કાલે લીધું અને સરસ છે, કલર પણ સરસ છે, પણ મેં પહેર્યું નહીં કેમ કે પહેલાં મેં વિચાર્યું કે મારા જે મિત્રો છે એમને પહેલાં બતાવું ને પછી પહેરીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 11:15 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. અને હા મિત્રો, તમને એક વાત કહેવાની છે અને બતાવવાનું પણ છે. પણ શું મિત્રો, કાલે છે ને લાવ્યા પણ કાલે વિડીયો બનાવી દીધી હતી એટલે પછી એની વિડીયો મેં ના લીધી. તો કાલે મારી માટે શું લઈને આવ્યા અને બહુ જ સરસ છે. તમે તો મને રોજ જુઓ છો જ કે ઠંડીમાં હું કેવી રીતે કામ કરું છું ને આવી જ પડતી હોઉં છું, પણ હવે કાલથી નહીં એવું કરું. મિત્રો જો કાલે સરસ મજાનું મારી માટે લીધું, પણ કાલે મેં પહેર્યું ને મેં કહ્યું પહેલાં મારા મિત્રોને બતાવું પછી પહેરીશ. જોઈએ સરસ મજાનું સ્વેટર આવી ગયું મિત્રો. કાલે લીધું અને સરસ છે, કલર પણ સરસ છે, પણ મેં પહેર્યું નહીં કેમ કે પહેલાં મેં વિચાર્યું કે મારા જે મિત્રો છે એમને પહેલાં બતાવું ને પછી પહેરીશ. તો ચાલો હવે પહેરીને જોઉં, કાલે પહેરીશ. આજે એનું ઉદ્ઘાટન નથી કર્યું મેં, પણ પહેરીને બતાવું છું તમને. કેવું લાગ્યું મિત્રો નવું સ્વેટર? કોમેન્ટ કરજો. અને કલર કેવો છે એ પણ મને સૂટ થાય છે કે નહીં એનું પણ કોમેન્ટ કરજો. જોઈ લો કેવું સરસ મજાનું સ્વેટર છે. ઠંડીથી રાહત આવે, ઠંડી જવા આવી ત્યારે સ્વેટર લીધું. જોઈ લો પરફેક્ટ એકદમ આવી રહ્યું. ટ્રિપલ એક્શન કે ડબલ એક્શન? અને મિત્રો કલર કેવો લાગે છે મને કોમેન્ટ કરજો. તો જો મારું માઇક પણ આવે બહાર રહેશે આવી રીતે, અહીંયા આવી રીતે લગાવી દઈશ. જોઈ લો થઈ ગયું ને મસ્ત. કલર કેવો છે ને એકદમ સોફ્ટ છે, મસ્ત એકદમ હલકું ને મસ્ત. જોઈ લો સરસ છે ને. તો થેન્ક યુ એમને કે મારી માટે સ્વેટર લીધું, એ પણ ખિસ્સાવાળું છે. તો કાલથી સ્વેટર પહેરવાની શરૂઆત. આવે તો ઠંડી થોડી ઓછી થઈ ગઈ, પણ કાલે સવારે પહેરી. મિત્રો સરસ મજાનું સ્વેટર આવી ગયું ને, હવે કાલથી પહેરીશું હું. અત્યારે તો મેં પહેર્યું નહોતું પણ કાલે પહેરીશ. હવે મૂકી દઉં અને માઇક અહીં લગાવી દઉં પાછું. તો સરસ મજાનું મારું સ્વેટર આવી ગયું. ઠંડીથી રાહત મળશે હવે મને પણ. જોઈ લો છે ને એકદમ મસ્ત પરફેક્ટ. તો મિત્રો જોયું સરસ મજાનું સ્વેટર આવી ગયું. હવે કાલથી હું પણ સ્વેટર પહેરીશ. મિત્રો જમવાનું બની ગયું, રીંગણ બટાકાનું શાક અને ઘઉંના રોટલા. ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને મિત્રો કોમેન્ટ કરજો કે મારું સ્વેટર કેવું છે અને કલર.